જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે આપણે એકદમ સરળ રીતથી ભાવનગરી ગાંઠિયા બનાવીશું, જે એકદમ સોફ્ટ બનશે અને બહાર જેવા જ તમારા આ ભાવનગરી ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે. જો તમે એનું પરફેક્ટ માપ સાથે ભાવનગરી ગાંઠિયા બનાવશો ને તો તમારા આ ગાંઠિયા એકદમ બહાર જેવા જ બનશે. તો તેની માટે આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. કાળા મરીને મેં ખાંડી લીધા હતા, તો 1 ચમચી જેટલા લઈ લેવાના છે. સાથે અજમાને આપણે 1 ચમચી જેટલો જ લેવાનો છે અને મસળીને નાખી દેવાનો છે. હવે બધાને આપણે પહેલા મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય ને એટલે હવે તેને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું અને એક તપેલી લઈ લઈશું. નાની એવી તપેલી લેવાની છે, તેમાં 1 કપ જેટલું તેલ લઈ લેવાનું છે. સાથે 1 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે અને સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલો પાપડ ખાર નાખ્યો છે. જો તમારી પાસે ના હોય ને તો 1/4 ચમચી જેટલો તમારે બેકિંગ સોડા નાખવાનો, પણ પાપડ ખાર નાખશો ને તો તેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે અને પોચા રૂ જેવા પણ સરસ બનશે. હવે તેને આપણે આવી રીતે બ્લાઇન્ડરથી બ્લાઇન્ડ કરી લેવાનું છે. અડધીથી 1 મિનિટ તમે બ્લાઇન્ડ કરશો ને એટલે સફેદ ફીણ જેવું થઈ જશે. જો આવું સફેદ ફીણ જેવું થઈ જાય ને ત્યાં સુધી આપણે બ્લાઇન્ડ કરવાનું છે. જો બ્લાઇન્ડર વડે ન તમારે કરવું હોય તો મિક્સર જારમાં પણ તમે આને પીસી શકો છો. હવે આપણે આને થોડું પાણી નાખતા જશું, આપણે જે મિક્સ કરીને ચણાનો લોટ રાખેલો છે ને તેમાં, અને તેનો લોટ બાંધવાનો છે. લોટ તો નહીં બંધાય, એકદમ પોચો એકદમ સોફ્ટ એવું તમારા મિશ્રણ બનશે. તો બધું આપણે તેમાં નાખી જ દેવાનું છે. આ પરફેક્ટ માપ છે. આ પરફેક્ટ માપથી તમે બનાવશો ને તો તમારા આ ગાંઠિયા એકદમ સરસ એવા બાર જેવા જ બનશે. જો આટલું ઢીલું જ રહેશે તો હવે તેને આપણે 5 થી 10 મિનિટ માટે એકદમ એવું આવી રીતે મસળવાનું છે. આ મસળવાની પ્રક્રિયા તમારે જરૂરથી કરવાની છે અને આમાં જ તમારે થોડો ટાઈમ લાગશે અને થોડી માથાકૂટ પણ થશે, કારણ કે હાથમાં આપણે આ ચણાનો લોટ ચોટતો હોય છે. તો આવી રીતે હાથમાંથી કાઢતું જવાનું છે અને બધાને ભેગું કરતું જવાનું છે અને તેનો આપણે એકદમ એવું મસળી લેવાનું છે. આવી રીતે હાથ વડે તેને એકદમ સરસ એવું મસળતા જવાનું છે. ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે લોટનો કલર થોડો ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે તેને આવી રીતે મસળવાનું છે. તો જો થોડો લોટનો કલર પણ આપણો ચેન્જ થઈ ગયો છે. આ પ્રક્રિયા તમારે થોડી માથાકૂટવાળી લાગશે, પછી તમે એકદમ સરળતાથી બનાવી શકો છો. હવે આપણે સીધા સંચામાં જ બનાવવાના છીએ, તો ફટાફટ આપણા આ ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે. તો જે મોટી જાળી કાણાવાળી જે જાળી આવે છે ને તે મેં લઈ લીધી છે સંચામાં. ફરતી સાઈડ વચમાં આપણે તેને તેલ લગાવી દેવાનું છે, જેથી કરીને બહુ ચોટે નહીં આપણો લોટ. હવે તમારે જો લોટ ચોટતો હોય ને તો હાથમાં થોડું તેલ લગાવી દેવાનું અને આવી રીતે તેમાં આપણે સંચામાં તેને મસળીને ભરી લેવાનો છે. તો આવી રીતે આપણે મસળવાની બહુ જરૂર નથી, ખાલી શેપ આપી અને તેને આપણે ભરી લેવાનો છે. તો આ બધો લોટ એક સંચામાં તમારે આવી જ જશે અને આ એક સંચાથી જ તમારે ઘણા બધા ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે. બહારની પણ જરૂર નહીં પડે ને એકદમ સરળ રીતથી તમે આ બનાવીને તૈયાર કરી શકો છો. હવે અહીંયા પણ આપણે તેલ લગાવી દઈશું અને સંચાને આપણે બંધ કરી દેવાનું છે. હવે તેલને પણ આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે. મીડિયમ તેલ ગરમ થાય ને ત્યાં સુધી જ આપણે તેલને ગરમ કરવાનું છે. બહુ વધારે પડતું તેલને ગરમ નથી કરવાનું, કારણ કે આ ગાંઠિયા છે ને થોડા સફેદ પડતા જ હોય છે. તો આપણે હવે તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને એકદમ પહેલા ધીમી કરી લેશું અને આપણે આને પહેલા પાડી લેવાનું છે આવી રીતે. હવે અડધીથી 1 મિનિટમાં જ નીચેથી આપણા ગાંઠિયા એકદમ સરસ એવા ચડી જશે. ફટાફટ આ ગાંઠિયા તૈયાર થઈ જાય છે, તળાઈ જાય છે. થોડી વાર પછી આપણે તેને છે ને પલટાવી લેવાનું છે આવી રીતે. તો જો એકદમ સરસ એવું થોડી વાર માટે આપણે નીચેથી પણ આપણે કૂક કરી લેશું. તો આ ગાંઠિયા થોડા સફેદ પડતા જ હોય છે, બહુ કલરને બ્રાઉન નથી કરવાનું. તો જો તમે જ્યારે તળાઈ જશે ને ત્યારે તમે આવી રીતે જોશો ને તો એકદમ સરસ એવા સરળતાથી તમારા તૂટી જશે. જો એકદમ સરસ એવા સરળતાથી તૂટી જાય છે, મીન્સ કે આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને બાર જેવા જ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે આપણે બધા ગાંઠિયાને પાડી લેવાના છે. ગેસની ફ્લેમને પણ ધીમી કરી લેવાની, પછી મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને તળી લેવા. અડધી મિનિટમાં જ તમારા એક સાઈડથી ચડી જાય પછી ફેરવી નાખવાના અને અડધી મિનિટમાં બીજી સાઈડથી પણ ચડી જશે. અડધી મિનિટ પણ નહીં લાગે, ફટાફટ ચડી જાય છે. તો જો એકદમ સરસ એવા આપણા ચડી ગયા છે. તો આવી રીતે બધા ગાંઠિયા આપણે કરીને તૈયાર કરી દેવાના. એરટાઇટ કન્ટેનરમાં તમે એને 15 થી 1 મહિના સુધી સરળતાથી રાખી શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરળતાથી તમે આને બનાવી શકો છો. બહારના ગાંઠિયા કરતાં તમે ઘરે જ આને ફટાફટ ફક્ત 15 મિનિટમાં તમારા આ ગાંઠિયા બનીને તૈયાર થઈ જાય છે અને તળાતા પણ વાર નથી લાગતી. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણા ભાવનગરી ગાંઠિયા તૈયાર છે. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો
અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.